સંભળાય ને અહીંયા અમે આ જગ્યાએ આવ્યા છીએ જે આપણે મેફેર એરિયો લંડનમાં બહુ હાઈફાઈ ફેમસ એરિયો છે. અહીંયા મોટા મોટા વીઆઈપીઓ ઉદ્યોગપતિઓ રહે છે, જેમાંના એક આપણા ઇન્ડિયાના ઉદ્યોગપતિ જે બિહારના, એની બિહારથી લંડન તંડની સફર ઇંગ્લેન્ડ તક, એ અનિલ અગ્રવાલજી જે વેદાંતા ગ્રુપના ચેરમેન છે, એમનું અહીંયા ઘર છે, જે એની પાસે અમે ઊભા છીએ. હિલ સ્ટ્રીટ W1 સિટી ઓફ વેસ્ટમિન્સ્ટર. એનો હાઉસ નંબર એ 44 છે. હાઉસ નંબર 44માં એ રહે છે. આખું ઘર એમનું છે. આખું ઘર એમનું છે. આ પોતાનું જ ઘર છે. એમની ગાડી છે, એમનું ઘર છે. આખું પ્રોપર એમનું ઘર છે. બેસ્ટ ઘર છે. કેવડું મોટું ઘર છે આ લોકોનું. પાછળ જે કંઈ વિડીયો આજે હવે અમને ગોતતા નીકળ્યા તો અમને ફરતા તો મળી ગયું. હા છે. હા, એ આખું ઝુમ્મર અને આખી એ બિલ્ડિંગ છે, જો આ લાલ સાઈડથી દેખાય ત્યાંથી લઈને જે આખી ઉપરની આખી બિલ્ડિંગ છે, એ આખી એમની જ છે. નીચે એનો ડ્રોઈંગ રૂમ છે, જેમાં એમાં વચ્ચે જ સ્વિમિંગ પુલ છે. એવી રીતના અમે એકવાર વિડીયોમાં જોયેલું. આ સરસ આ ઝુમ્મર જે દેખાતું ને ત્યારે વિડીયોમાં જોયું, એનાથી અમને અંદાજ આવ્યો કે આ જ છે. પાછળના ભાગમાં અહીંયા ગાર્ડન છે, જે અહીં દેખાતું નથી. આની દિવાલ હાઈટ છે, લાગેલી છે. હા, અનિલ અગ્રવાલના ઘર પાસે ઊભા છીએ અમે. આજે ઘણા દિવસથી હું બોલતી હતી કે આપણા ઇન્ડિયન્સ રહીએ છે આટલા મેફેર એરિયામાં, એનો એક દિવસ વિડીયો જોયો ને, મેં કીધું કે મને એક વખત એ બાજુ લઈ જાઓ. બસ મને એવું આમ પ્રાઉડ ફીલ થાય છે કે આપણા ઇન્ડિયન્સ આટલી લક્ઝરી લાઈફ જીવે છે ને આટલા મોટા આવા કોસ્ટલી એરિયામાં આ લોકો રહે છે. કેટલી મોટી વાત છે. આવડું મોટો બંગલો, આ બધું એનું ગાર્ડન છે. બસ આટલું જ છે એનું ઘર. અને આમ પાછળ ગાર્ડન આખું છે. સારો આપણે જોવા મળ્યો, બહુ મોટી વાત છે. આગળના ભાગથી જોવું હોય તો આગળના ભાગથી જોઈએ. હવે આપણે અહીંથી આગળથી આમ નીકળી જઈએ, ત્યાંથી આપણે પ્રાઇમાર્કમાં નીકળી. આ વન મેફેરની પાછળ છે આખું બંગલો. જો ઓલી ગલીમાંથી આપણે આવ્યા હતા ને પાછળની, એ આખો વન મેફેર હતો. અને અમે આ 44 સીધું આવી ગયું અહીંયા જ. અમે ખાલી આનાથી જ ગોતીને આવ્યા, જે આ લાલ રેડ ને 44 જોયું તું વિડીયોમાં જોયું ને, મેં કીધું મારે હા એમનું ઘર છે. જો ગણપતિ બાપાનો ફોટો છે, માતાજીનો ફોટો છે. હા, હિલ સ્ટ્રીટ W1 સિટી ઓફ વેસ્ટમિન્સ્ટર. આપણે પેલા કોર્નર પર જઈને પણ બનાવી શકીએ કે નહીં? હા યસ. આ બાજુ રાખીએ પછી જો આ સ્ટ્રીટ છે, આગળ જશે આઈ થિંક ઓક્સફોર્ડ સ્ટ્રીટમાં આગળ ડાયરેક્ટ નીકળી જશે. અહીંથી જુઓ, આ બી એક એવું છે ઘર, પણ આ ઘર એમનું છે, જ્યાં 4-5 જે લાગેલા છે, વચ્ચે ગમલા એક સરખા લાગેલા છે. એમના આ બાજુથી પણ ગેટ છે. એક ગેટ આ બાજુ છે. હા, એ આખું એમનું જ છે. આખી આ ઈંટ, અલગ કલરની ઈંટો દેખાય છે, એ આખું એમનું જ છે બિલ્ડિંગ. હિલ સ્ટ્રીટ. હા, એનું 44 નંબર બિલ છે. ઇન માય ફેર. ઓકે. આ એપાર્ટમેન્ટ પણ જો ટુ રેન્ટ लिखा है. जबरदस्त है, जबरदस्त है. एरियो एक रियली बहुत हाईफाई एरिया, सोच भी नहीं सकते यहाँ पे खरीदने के लिए. आज 38 हिल स्ट्रीट છે. અહીં લોકોને એક થી એક સુંદર સુંદર જો है हैं. हाँ, यहाँ पर मेरी इच्छा पूरी
बिजी रहे, इतना बड़ा बिजनेसमैन है। બહુ દિવસથી વનુ મને કહેતી કે મને આનું ઘર જોવા લઈ જાજે, આનું ઘર જોવા લઈ જાજે. હું બહુ દિવસથી हाँ माय કોશિશ फेयर કરતો में, તો मैं आने लग रहा सामने ऊભી है। ચાલો આજે બહુ ખુશ છે, એનું ઘર જોઈને પણ એટલી ખુશ છે. મારા બચ્ચી બસ બંધ કરીને ચેન્જ કરીને આ છે જहाँ મેં એક અંદરથી એક માણસ દેખાણો હતો હમણાં, સફેદ કપડાવાળો. એ લોકો કોઈ ને કોઈ હોય ને, પરિવાર હોય, બધા રહેતા હોય. હા 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 ચાલો, બહુ સરસ, આજે બહુ સારું લાગ્યું. थैंक यू। ओके चलो, नो थैंक्स, चलते हैं अभी आगे बढ़ते हैं. इसी एरिया में थोड़ा सा हाँ विजिट कर लिया मैं फेयर का, अग्रवाल का घर भी दिखा दिया आपने। ओके. बहुत बड़ी बात है। मैं फेयर में हम आता था ऐसी जगह पर रहते, यहाँ से 10 मिनट 15-20 मिनट लगता है मेरे घर पहुँचने में, ओडेली कोर्ट। यहाँ पर घर को भी कोर्ट बोलते हैं, ब्रिटिश लोग हैं ना। ये देखो, ये बहुत सुंदर एरिया है, आप सोच भी नहीं सकते इस तरह का। चलो अभी चलो इधर से निकलते हैं कहीं. अभी अपना जो जहाँ दूसरा सेकंड एम है वहाँ चले. हाँ बिल्कुल, चलिए। किधर का है? फाइव मार्क ना टीके मैक्स। टीके मैक्स. ओ प्राइवेट प्रॉपर्टी, जो ये भी प्राइवेट प्रॉपर्टी. देखो, स्ट्रिक्टली नो पार्किंग. पीछे वाला वहाँ से आके ये किसी का ओडली कोर्ट करके मैफेयर घर है किसी का, ये घर है. ये सभी यहाँ लोगों का, ये और कैसे साफ होता है ये देखना। यहाँ पे लोगों का इंडिपेंडेंट घर है. ये बड़े बड़े जितने भी है, ये बहुत बड़े बड़े घर है. रॉयल घर है साउथ हाँ, स्ट्रीट। ये बहुत 51 नंबर है ये. हाँ ये पूरा अपना होता है। यहाँ पे इन लोगों को किसी को खरीदना यहाँ मिलता नहीं है, घर नहीं मिलता है यहाँ ये किसी तो को. इन लोगों को कोई बहुत क्वीन का घर मिल गया, ये बता हाँ, रहे वो क्वींस का था, उन्होंने थे। वीडियो देखा था ना हमने उनका, हाँ। उसकी वो वीडियो देख के ही मेरे को इन्होंने काफ़ी टाइम हुआ के था बाद कि मैं इनको घर इतना मिला नज़दीक है. रहती हूँ। ये वो जो वो है ब्राउन कलर की ईंटें है ना, जो कॉर्नर वाले हम्म. काम होता है उसके। यस, हम वहाँ से पीछे से निकले, अभी हम आगे चले जाते हैं. चलो अभी हम चलते चलते यहाँ का टूर कर लिया माय फेयर का। हाँ, ये भी बहुत, मतलब ये देखो, सेंट जॉर्ज स्कूल, स्कूल है ये. सेंट जॉर्ज स्कूल। सेंट ये भी स्कूल है यार। हाँ हाँ, मालूम है. हाँ। कहीं कहीं इन्होंने स्कूल का उसूल बनाया होता है ना. इन लोगों के बच्चे भी पढ़े होंगे ना, आसपास भी पढ़ा है। ये देखो, ये 40 नंबर है, ऐसे सबका. हाँ हाँ यहाँ एक एक नंबर एक एक आदमी का है. हाँ। ये 39 ये 40, 39, रॉयल हाउस होते ये हैं ना, वो 40 हो इस गया, टाइप के यहाँ होते हैं। 38 है, 39 है. हाँ। हाँ, रॉयल हाउस है, उसी टाइप का ही है वो. हाँ। अभी काफ़ी मेंटेनेंस चल रहा है इनका भी. हम लोग ओके. अभी बस लेना पड़ेगा यार, ना, हम लोग सीधा उस हमें तरफ बस नहीं निकल लेना आएंगे। पड़ेगा, हम सीधे जाएंगे मैफेयर में. और चलना पड़ेगा फिर। हाँ, नहीं, बस नहीं मिलेगी अभी, इस रोड से बस नहीं जाती. अरे जब जितना रोड क्रॉस करके बस के लिए जाओ उतने तो प्राइम मार्क आ जाता है. हाँ ठीक है, ओके। अभी ये अब यहाँ से मैं घुमा करके फिर यहाँ से सोच करूँगा, यहाँ से मैं अपना फिर वो लगाऊंगा. देखो, ये रोड से हम जाएंगे ना, वो हेरोड स्ट्रीट है ना, हेरोड तो वाला। वहाँ निकलेंगे हम. ये से हमको हाँ, यहीं से जाना है. वो वो गाड़ी देखो, है उधर यहाँ से जा रही है गाड़ी. कहीं पे ऊपर कौन सी गाड़ी मेरे पर सर पर चढ़ रही बन, खींच रही तो मुझे. टर्निंग में कहीं लग कितने भी जाए। टर्निंग हो. चलो, ये देखो, ये होटल का बिल्डिंग है. चलो अभी क्लोज करें. कुछ बोलना है? हमको इधर ही जाना चाहिए. बंद करिए।